નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાઉણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ। પરમાત્માની પરમ પાવન કૃપાથી ગિરનાર તીર્થથી ગિરિરાજ સુખરૂપ પહોંચી ગયેલા છીએ। ગઈકાલે સવારે આવી પણ ગયા, સરસ મજાની યાત્રા પણ થઈ ગઈ અને આજનું આ પ્રવચન તમે સાંભળતા હશો ત્યારે હું બીજી યાત્રા કરવા માટે પણ ઉપર પહોંચી ગયો હોઈશ। ગઈકાલે ઘેટી પાકથી આદપુર આવ્યા, આદિપુર ગામ અને આદિપુરથી ઉપર ચડવાની શરૂઆત કરી। આ સુધીની અંદરમાં પ્રોગ્રામ બનાવ્યો હોય ત્યાં જવાનું થતું હતું, પરંતુ આ વખતે આ શત્રુંજયની અંદરમાં આવવાનો કોઈ જ પ્રોગ્રામ હતો નહીં। એમ લાગ્યું કે જાણે આદિશ્વર ભગવાને હુકમ કર્યો, આદિશ્વર ભગવાને જાણે તેડાવ્યા, આદિશ્વર ભગવાને જાણે બોલાવ્યા। 14 વર્ષ પછી શત્રુંજય તીર્થાધિરાજની સ્પર્શના થઈ, દાદા આદિનાથ ભગવાનનું મુખારવિંદ નિહાળવા માટે મળ્યું। ઇતિહાસ તો આ સુધીમાં દરેક ભાવયાત્રામાં મેં તમને ખૂબ કીધો છે, ઓડિયો પ્રવચનમાં, અને આમ પણ જનરલ જ્યારે સંઘોની અંદરમાં ભાવયાત્રાના પ્રોગ્રામો થાય ત્યારે એક બાબતોનો ઇતિહાસ કીધેલો છે। આજે બધી જ વસ્તુ નજરો નજર નિહાળવા માટે મળી। એ મમ્માણી ખાણમાંથી બનેલી પરમાત્મા આદિનાથ ભગવંતની મૂર્તિ, પ્રતિષ્ઠા વખતે જે પ્રભુએ 7 શ્વાસ લીધેલા હતા એ આ પરમાત્માની પ્રતિમા, જેના માટે વસ્તુપાલ અને તેજપાલે 5 પથ્થર મમ્માણી ખાણમાંથી લેવા માટે એ દિલ્હીના બાદશાહ અને એની સાથે જે મોટી મથામણ કરી અને બાદશાહને ખુશ કરીને 5 પથ્થરો પ્રાપ્ત કર્યા। એમાંથી બનેલી આ તીર્થંકર અરિહંત પરમાત્મા આદિનાથ ભગવંતની અદ્ભુત પ્રતિમા, એની પાછળનો એક અદ્ભુત ઇતિહાસ, પ્રતિમા નિર્માણનો ઇતિહાસ, આ જિનાલયનો નિર્માણનો ઇતિહાસ અને આ શત્રુંજય તીર્થના 16 ઉદ્ધાર, કેટલી વાતો કરવાની। ઇતિહાસ કદાચ કહેવા માટે બેસીએ તો દિવસોના દિવસો નીકળી જાય, મહિનાઓના મહિનાઓ નીકળી જાય, એટલો અદ્ભુત ઇતિહાસ છે 16 ઉદ્ધારોનો। આ શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં ગઈકાલે ઘેટી પાકથી યાત્રા કરતા છેક રસ્તાની અંદરમાં આ જ વાતો મનની અંદરમાં ચાલતી હતી કે ક્યાં આ વખતે શત્રુંજય આવવાનું હતું, પણ સહજ રીતે જાણે કે પરમાત્માએ જ બોલાવ્યા, પ્રભુએ જાણે આદેશ આપ્યો અને એ જ રીતે ખેંચાઈને આવ્યા। બાકી સુરતથી નીકળ્યા ત્યારે 2 ચીજ નક્કી હતી કે શંખેશ્વર અને ગિરનારજી જવાનું। પાલીટનાનું તો કોઈ સપનું પણ નહોતું કે આ વખતે આ વર્ષે 14 વર્ષ પછી પાલીટનાની યાત્રા થશે, ગિરિરાજની યાત્રા થશે, શત્રુંજય તીર્થની સ્પર્શના થશે, આવો એક વિચાર સુદ્ધા પણ નહોતો, પણ આવી ગયા। ગઈકાલે ભાવ વિભોર બનીને યાત્રા કરી, ખૂબ પરમાત્માની પાસે ભક્તિ કરી, જાપ કર્યો અને જાપ કરતા પ્રભુને એક જ કીધું, પ્રભુ વિશ્વનું મંગલ તો કરજો, પ્રભુ આપ કરી જ રહેલા છો, પરંતુ ખાસ આ ઓડિયો પ્રવચન સાંભળનારા જેટલા પણ સાવક સાવિકાઓ છે, શુભમ કરો તો કલ્યાણમ, એ લોકોનું શુભ થાય, કલ્યાણ થાય, મંગલ થાય, આરોગ્ય સારું રહે, આરાધના સારી થાય, જીવનની અંદરમાં શાંતિ, સમાધિ અને સ્વસ્થતાને પ્રાપ્ત કરે, કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં મનસ્થિતિ સૌની બરોબર જળવાઈ રહે। આ વર્તમાન દુવિધાઓના સમયની અંદરમાં કોઈ પણ જાતની માનસિક તકલીફ કે માનસિક તકલીફના કારણે બીજા જે આવનારા રિએક્શનો પ્રભુ આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓ માટે ન આવે, બસ આવી ખૂબ દિલ લઈને પ્રાર્થના કરી। અને આજે પણ તમે જ્યારે વ્યાખ્યાન સાંભળી રહેલા હશો, આ વહેલી સવારે તમારા મોબાઈલમાં જ્યારે વ્યાખ્યાન ઉતરશે ત્યારે ઉપર ફરી વખત ઉપર યાત્રા કરવા પહોંચી ગયો હોઈશ। લગભગ 27 તારીખ સુધી અહીંયા સ્થિરતાની સંભાવના છે, એટલે 10 દિવસ। તો આ 10 દિવસની અંદરમાં લગભગ રોજ યાત્રા કરવાની ઈચ્છા છે, જેટલું બને એટલું પુણ્ય ભેગું કરી લેવું છે, અંતરાય કર્મો તોડવા છે, દોષોનો નાશ કરવો છે। અનંત સિદ્ધોની ભૂમિ, જેના કાંકરે અનંત જીવો મોક્ષની અંદરમાં ગયા છે। આ વખતે શંખેશ્વર તીર્થની યાત્રા થઈ, એનો પણ એક અલગ અનુભવ, ગિરનારજી તીર્થની યાત્રા થઈ, એનો ઉપર 9 દિવસ ઉપર રહેવાનો અનુભવ, નીચેનો પણ અલગ અનુભવ, અને એની સામે શત્રુંજય તીર્થાધિરાજનો એક બિલકુલ અલગ અનુભવ। ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે જ્યારે પણ ઉપર ચડીએ એટલે આજુબાજુની અંદરમાં ગામથી આવેલા એક તો મરાઠી ભાઈઓ જે દત્તાત્રેય ટૂંકને પોતાની સમજી અને દત્તાત્રેય ભગવાન માટે જે આવતા હોય છે,
પછી સિગરેટ પીતા હોય, પાન પરાગ ખાતા હોય, ગુટખા ખાતા હોય, પછી રસ્તાની અંદરમાં મોબાઈલની અંદરમાં જાત જાતના ગાનાઓ ગવાતા જાય, વાગતા જાય. એટલે એટલું એક અલગ વિચિત્ર વાતાવરણ જોવા માટે મળે. છેક નેમનાર ભગવાનના દરબારમાં ઘૂસીએ ને આપણી ટૂંકની અંદરના દરવાજામાં, એટલે આપણું પોતાનું વાતાવરણ લાગે. બાકી રસ્તાની અંદરમાં નકરી ખાવા પીવાની દુકાનો, નકરી વસ્તુઓ. જ્યારે એની સામે પાલીટના તીર્થની યાત્રા કરવા માટે ગઈકાલે યાત્રા કરી, હજી તાજેતરનો જ અનુભવ છે ગિરનારજીનો. હજી 8 દિવસ પહેલા અમે ગિરનારની અંદરમાં હતા. બરોબર 8 દિવસ પરિપૂર્ણ થયા અને 8મા દિવસથી સાંજે તો પાલીટના તીર્થમાં પહોંચી પણ ગયા. એટલે એક એક દ્રશ્ય યાદ હશે. બંને તીર્થની જયારે કમ્પેરિઝન કરવાની અંદરમાં જાય ત્યારે એમ લાગે કે ગિરનાર તીર્થની અંદરમાં પ્રભુના દરબારમાં, પ્રભુની ટૂંકની અંદરમાં જઈએ ત્યારે આપણને આપણું વાતાવરણ લાગે. જ્યારે આ શત્રુંજય તીર્થની અંદરમાં તલેટીથી લગાવી અને ટોચ સુધીની અંદરમાં ન વચમાં એક પણ દુકાન, એક બાબુના દેરાસરની બહાર જે અનધિકૃત દુકાનો છે, એક દુકાન છે એને છોડો, એ સિવાય રસ્તાની અંદરમાં એક પણ જાતનું ન્યુસન્સ નહીં. ન ખાવા પીવાના સ્ટોલ, ન ખાવા પીવાની વસ્તુઓ, ન પછી જાહેરાત થતી જાય પાણી પીવો, શરબત પીવો, ઠંડા પીણા પીવો, પછી શરબતની લાભ આપો ને આ આપો, એવી કોઈ પણ માઇકની જાહેરાત નહીં. ગિરનાર તીર્થમાં જે ગયા હશે ને ખબર હશે, રસ્તામાં ભેળ પણ મળે, ખાવાનું પણ મળે, જાત જાતની વસ્તુઓ પણ મળતી જાય ખાવામાં. અહીંયા નકરું ભક્તિમય વાતાવરણ. એકલા આપણા તીર્થના યાત્રિકો હોય, સમણ સમણી ભગવંતો, 99 વાળાઓ, તીર્થની યાત્રા વાળાઓ. આ ઉનાળાની ગરમીની અંદરમાં ગઈકાલે જોયું કેટલાય સમણ સમણી ભગવંતો અત્યારે આ ગરમી શરૂ થઈ ગઈ છે એમાં પણ 24 છઠની યાત્રા કરી રહેલા છે. એકલું ભક્તિમય, શ્રદ્ધામય, એકલું ભક્તિ શ્રદ્ધામય વાતાવરણ જોવા માટે મળે. અદ્ભુત માહોલ છે. બરોબર છે કે બધાની ઈચ્છા છે કે શત્રુંજય તીર્થનો આખો ઇતિહાસ આપના મુખેથી જાણવો છે, મારે પણ સંભળાવવો છે. પણ અત્યારે એટલી પૂરતી તૈયારી સાથે હું નથી આવ્યો, અને પૂરતી તૈયારી વગર હું બોલું તો મને મજા પણ નથી આવતી. એક પરફેક્શન વાળો નેચર છે, એટલે કામ કરવું તો પૂરેપૂરું કરવું, પણ થોડી ઘણી વાતો રોજ ગિરિરાજની કરતા જઈશું, તીર્થની વિશેષતાઓને બતાવતા જઈશું, અને સાથે સાથે આપણે કુંવલી માલાના પ્રવચનની યાત્રામાં પણ આગળ વધીશું. આપણા પ્રવચનનો વિષય ચાલે છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલી માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો સમગ્ર વિશ્વને કબજે કરવાની એક નેમ રાખે છે, ઈચ્છા ધરાવે છે. પરંતુ એની સામે આવા ગ્રંથો એની જે વાસ્તવિકતાનો જે પર્દાફાશ કરે છે, એની વાસ્તવિકતાઓ લોકોની સામે જે ખુલ્લી મૂકે છે, અને એના કારણે લોકોની અંદરમાં જે જાગૃતિ પેદા થઈ કે આ દોષો આપણા માટે નુકસાનકારક છે. જે જાણી ગયા એ જાણી ગયા, અને જેને ખબર નથી પડી એ લોકો આ દોષના ભોગ પણ બનતા હોય છે. તો આખી કથા દ્વારા આ ગ્રંથ આપણને સમજાવવાની કોશિશ કરે છે. અને કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચેલા હતા કે જંગલની અંદરમાં અચાનક મુનિ ભગવંત મળી ગયા. કુંવલી ચંદ્ર કુંવર અને કુંવલી માલા મુનિ ભગવંતને એમની આત્મકથાના બારામાં પૂછે છે, અને મુનિ ભગવંતે પણ લાભનું કારણ જોઈ અને આખી આત્મકથા બતાવે છે. અને બતાવતા બતાવતા કહે છે કે ઉદ્યાનની અંદરમાં એક મહાનસીબે, સદનસીબે એ ઉપાધ્યાય ભગવંત મળી ગયા, જે ઉપાધ્યાય પણ ચિત્રકર્મમાં હોશિયાર હતા, મારા કરતા વધુ સુંદર ચિત્ર બનાવી શકતા હતા. અને સમાન રસ હોવાના કારણે, અને એમને પણ ખબર નહીં કેવી રીતે ખબર પડી ગઈ કે હું પણ ચિત્રકામમાં રસ ધરાવું છું, અને એમને પોતે દોરેલું જે ચિત્રપટ મને બતાવ્યું, આ ચિત્રપટને જોવાના કારણે આખી મારી એક નજર બદલાઈ ગઈ. સંસારને જોવાની, આ જગતને જોવાની, વિશ્વને નિહાળવાની આખી મારી નજર બદલાઈ ગઈ. એ સંસારના ચિત્ર, સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં એ ઉપાધ્યાય એક એક પ્રસંગો, મનુષ્ય ભવના, મનુષ્ય ગતિના, મનુષ્યોના એક એક પ્રસંગો ચિતરેલા છે. એમાં તિર્યન ગતિની પણ પરાધીનતાની આખી વાતો બતાવી દીધી કે કેવી તિર્યન ગતિની પરાધીનતા છે, કેટલી મજબૂરી, કેટલી ગુલામી, કેટલી આર્ત ધ્યાનથી ભરેલી આ તિર્યંચોની દુનિયા છે. અને એ તિર્યંચોની વાત બતાવ્યા પછી કહે છે કે જો હવે હું તમને એક નવી વાત બતાવું છું, જોઈ લો આ નરકના દ્રશ્યો. આ એક નરક નામની પણ ચીજ છે. જેમ આજે દુનિયાની અંદરમાં કોઈ પણ ગવર્મેન્ટ હોય અને એ દેશની અંદરમાં રહેનારી વ્યક્તિ જો ગુનો કરે તો એને જેમ જેલમાં જવું પડે છે, સારાને જેમ ઇનામ મળે છે, તો ખરાબ વ્યક્તિઓને, દુર્જનોને, ગુનેગારોને, અપરાધીઓને, ક્રાઇમ કરનારને એની એક જેલ મળતી હોય છે. તો દુનિયાની બનાવેલી એ જેલ
તો આ વિશ્વની કુદરતની મહાસત્તાએ પણ એક જેલ બનાવી છે જેનું નામ છે નરક છે. જે ગુનો અહીંયા પુરવાર નથી થયો, જે ગુનો અહીંયા પકડાયો નથી, જે અપરાધ લોકોની નજરની અંદરમાં નથી આવ્યો, એ વ્યક્તિ એમ ન માને કે હું છટકી ગયો, હું બચી ગયો. ભાઈ, તમે આ ભવ પૂરતા બચી ગયા છો, પણ આવનારા એક ભવની અંદરમાં નરક ગતિની જેલની અંદરમાં જઈને તમારે એનાથી છુટકારો પ્રાપ્ત કરવો પડશે. અને એક મજાની વાત છે કે આ ભવની સજા તો કદાચ 5, 15, 50, 60 વર્ષે પરિપૂર્ણ થઈ જાય, પરંતુ નરકની આ જેલની સજા ઓછામાં ઓછી 10,000 વર્ષ, 10,000, અને વધુમાં વધુ 33 સાગરો પણ. આપણે નરકના બારાની અંદરમાં ગૌતમ પૃચ્છાના પ્રવચનની અંદરમાં વિસ્તારથી જોયેલું હતું. તો કર્મ રાજાએ બનાવેલી, કુદરતે બનાવેલી જેલ, એનું નામ છે નરક છે. જો રાજકુમાર, હું તમને નરકના દ્રશ્યો બતાવી દઉં છું. કાતિલ પીડા, સતત પીડા, અવિરત પીડા, 1 સેકન્ડનો ગેપ પડ્યા વગરની પીડા છે. નોન સ્ટોપ કોન્સ્ટન્ટ પીડા ચાલ્યા જ કરે. 1 સેકન્ડનો પણ અંદરમાંથી એક ગેપ નથી પડતો. ચાહે તીર્થંકર પરમાત્માના જન્મ, કલ્યાણ વગેરે થાય ત્યારે એક ક્ષણ પૂરતો, કેટલાક કહે છે કે અંતર મુહૂર્ત સુધી, બસ એક ગેપ પડે એટલો પડે. પણ 33 સાગરો પણ લગાતાર દુઃખોનો કોઈ પાર નથી. વધુમાં વધુ પીડા, વધુમાં વધુ તકલીફ, વધુમાં વધુ વેદના, વધુમાં વધુ યાતના જેમ પડે ને એ રીતે પરમાધામીઓ કરતા હોય છે. શરૂઆતના નરકોમાં તો પરમાધામી હોય છે, પછી તો પરસ્પર ક્ષેત્રકૂત પીડા, પરસ્પર એકબીજા ઝઘડ્યા કરે. અહીંના બંધાયેલા વેર એ નીચેના ભવની અંદરમાં છોડવા પડતા હોય છે. જો કુંવર, આ ચિત્રપટમાં મેં નરકના દ્રશ્યો આલેખેલા છે, જોઈ લો. ત્યાં બહુ પાપ પંકતિ ભરેલા અધમ આત્માઓ એ નરકની અંદરમાં જાય છે. આ ભવની અંદરમાં જેને રાચી માચીને પાપ કર્યા હોય, બિંદાસ બનીને પાપ કર્યા હોય, મુझे तो किसी की शर्म नहीं है, ये तो पाप कर सकते हैं, जो होगा सो देखा जाएगा, मैं तो ऐसा कुछ भी नहीं मानता हूं, ये नरक बरक सब हम्बक है, लोगों को डराने के लिए बात है. આ બધી છે ને ધર્મની બધી ધતિંગો રહેલા છે. આવા શબ્દો બોલનારા વર્તમાન સમયની અંદરમાં છે. मैं इसमें नहीं मानता हूं, मैं बिलीव नहीं करता हूं, मुझे इसके अंदर कोई इंटरेस्ट नहीं है. આવું બધું બોલતા તો બોલી જવાય છે, પણ એ પાપ કર્મના નતીજાના કારણે જયારે આ નરકના ખાડાની અંદરમાં જયારે ગબડી પડે છે અને નરકની જે પીડા રહેલી છે કુંવર, એ ઉપાધ્યાય એ રાજકુંવરને ઉદ્યાનની અંદરમાં સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં નરકની વાત બતાવે છે અને આખી પોતાની આત્મકથા કુવલઈ માલા અને કુવલઈ ચંદ્રને સમજાવે છે. અને એ પણ બંને જણા સ્તબ્ધ છે. કેવી કેવી ઘટનાઓ એ ચિત્રપટની અંદરમાં આલેખેલી હતી. સંસારમાં આ જ વાસ્તવિકતા બને છે. આપણે મનુષ્ય ભવના જેટલા પણ પ્રસંગો જોયા, લગભગ 40 જેટલા પ્રસંગો જોયા, દરેક પ્રસંગો સંસારમાં રોજબરોજ બનતા હોય છે. હવે નરકની વાત શરૂ કરી કે અતિ અધમ આત્માઓ, અતિ પાપ પંકતિ ભારે બનેલા આત્માઓ અહીંયા નરકની અંદરમાં ગબડે છે. જો આ સૌથી પહેલું દ્રશ્ય, ચરબી, પરુ અને માંસ અને એકદમ બીભત્સ એનાથી ભરેલી એક કુંભી છે. કુંભી એટલે એક મોટો ઘડો, અને જેનું મોઢું બહુ નાનું હોય, એકદમ નાનકડું સાંકડું મોઢું, અને એનું પેટ એકદમ મોટું હોય, એકદમ મોટું. નરકમાં એમ કહેવાય છે કે સૌથી પહેલો વ્યક્તિ આ નરકની કુંભીની અંદરમાં જન્મ લે. અહીંયાથી જેવો મર્યો, એટલે આપણા જૈન શાસ્ત્ર મુતાબિક પરમાત્મા મહાવીરે જે સાયન્ટિફિક વાતો જે બતાવી છે એ મુતાબિક જેવો અહીંયાથી માણસ મરે છે, એ આત્મા ભટકે છે ને આત્મા સંસારમાં લટકી પડે છે, એ બધી વાતો આપણે નથી માનતા. સીધા જ અહીંયાથી વધીને ચોથા સમય પહેલા તો વ્યક્તિ એ દુનિયાની અંદરમાં જન્મ લઈ લેતો હોય છે, અહીંયાથી જેમાં આયુષ્ય બાંધીને ગયેલો હોય. માનો નરકની અંદરમાં જે વ્યક્તિ જાય છે, સૌથી પહેલો એનો જન્મ, ત્યાં કોઈ સ્ત્રી પુરુષ નથી કે કોઈ માના પેટમાં એનો જન્મ થાય, 9 મહિના પછી એને બહાર આવવાનું થાય. નો, એવું કશું જ નથી. ત્યાં એક મોટી કુંભી હોય. કુંભી એટલે ઘડા જેવું હોય, મોટો ઘડો, પણ એ ઘડાની અંદરમાં દુનિયાભરની ગંદામાં ગંદી અશુચિ ભરેલી હોય. ચરબી, પરુ, માંસ, લોહી, ગંદામાં ગંદી ચીજ, એટલી ગંધ મારે, એટલી વિભત્સ, એટલી બધી ગંદી ચીજોથી ભરેલી હોય. અને એની અંદરમાં નરકનો જીવ સૌથી પહેલો ઉત્પન્ન થાય. જેવો ઉત્પન્ન થાય એટલે પરમાધામીને ખબર પડી જાય. સતત પ્રોસેસ ચાલુ જ હોય છે. હજારો જીવો નરકની અંદરમાં જન્મ લે છે, હજારો જીવો. એ પ્રોસેસ ચાલુ જ હોય, એ ચાલુ હોય છે. અને જેવો અંદરમાંથી જન્મ થાય એટલે આ ગંદી વિભત્સ ચીજોમાંથી બહાર આવવા માટે મથે છે. એટલે અંદરથી કુંભી હલાવે, મને બહાર કાઢો, મને બહાર નીકાળો, અંદરમાં ગરમી લાગે, આ ગંદકી ચીજ
એનું આમ શરીરનું રૂવાડું ખડકાઈ ગયેલું હોય છે. એટલે પરમાત્મા પૂછે બહાર નીકળના એટલે ઓલો છે ને સાંકડા મોઢામાંથી દયાનું મોઢું કરીને કે હા નિકાલો ને ભાઈ પ્લીઝ બહાર નિકાલો ને. અચ્છા નિકલના એ ક્યાં બહાર નિકલના બહાર નીકળવાનું જાણે કે મજાક કરતા હોય અને તીક્ષ્ણ શસ્ત્ર અંદરમાંથી નાખે અને શરીરના ટુકડા કરી કરીને એક એક ટુકડો બહાર કાઢતા જાય. ઓલો ચિસ્યારી પાડે, બૂમ પાડે, પોકાર પાડે, બહુ દર્દ હોતા હૈ, મત કાટીએ, ક્यों तुझे બહાર નિકલના હૈ, સીધા ही બહાર નિકાલીએ. એમ એવી રીતે બહાર કાઢવાનું. ગયા ભૂમાં પાપુ રાચી માચીને કર્યા, જમીન કદ ખાધા, રાત્રિ ભોજન કર્યા, એબોશન કરાવ્યા, બધી જ વસ્તુ મજેથી કરી, વ્યભિચારો કર્યા, દુરાચારો કર્યા, અનાચારો કર્યા, વ્રતોના ખંડન કર્યા. અને હવે મને કહે છે કે પરેશાન નહીં કરો. તબ અક્કલ કાં ચલી ગઈ હતી. નરકની અંદરમાં પરમાધામીઓ છે ને દુઃખ તો હોય છે, પણ ગયા ભાવની બધી જ ભૂલો યાદ કરાવે છે ને માણસને દુઃખ વધારે થાય. કેમ મેં ભૂલો સુધારી નહીં, ક્यों मैंने गलतियां नहीं सुधारी, क्यों मैं ऐसा क्या वैसा ही रहा. હવે એ બધું યાદ આવે છે. એની પીડા. મનુષ્ય જન્મ હતો, જિનાલય હતું, ગુરુ ભગવંત મળેલા હતા, આવા શત્રુંજય ગિરનાર સંકેશ્વર જેવા તીર્થો મળેલા હતા, એની યાત્રાઓ કરી શકતો હતો, સબ કુછ કર सकता था, मगर मैंने कुछ भी नहीं करा. જિંદગી यूं ही गंवा दी. ટુકડા કરી અને કુંભીમાંથી એને બહાર કાઢે. પણ નરકની ખાસિયત છે કે જેવો બહાર કાઢે ને એટલે વળી પાછું આખું શરીર એનું અક્ષત બની જાય. શરીર વળી પાછું અખંડ બની ગયું. હવે એને એમ કે બસ શાંતિથી હવે રહેવા માટે મળશે. હાશ, આ કુંભીમાંથી બહાર તો આવ્યો, ભલે બહાર આવવામાં પીડા થઈ, તકલીફ પડી, મુશ્કેલી પડી, મહા મહેનતે બહાર આવ્યો, પણ કાંઈ વાંધો નહીં, બહાર તો આવી ગયો. પણ બહાર આવીને જીવને શાંતિ ક્યાં છે? એને એ પછી જે પીડા શરૂ થાય છે ને ત્યારે એને એમ થાય કે હાશ, આના કરતા તો અંદર રહ્યો તો વધારે સારું હતું. આ શત્રુંજય તીર્થના આદિનાથ ભગવંતની સમક્ષ ગઈકાલે બેઠીને મેં પ્રભુને એ જ પ્રાર્થનાઓ કરી, પ્રભુ જીવનમાં ભૂલો તો અગણિત થઈ છે, પ્રભુ થશે પણ ખરી. પ્રભુ એવો કોઈ મહાસત્વશાળી કે મહાપરાક્રમી જીવ નથી કે પ્રભુ જીવનમાં ભૂલો નહીં થાય. અતિચાર, અનાચાર, દોષોના સેવન, વ્રતોના ભંગન, પ્રભુ બધું જ જીવનની અંદરમાં થઈ રહેલું છે. પ્રભુ માફ કરી દેજો. આ શત્રુંજય તીર્થાદિરાજની અંદરમાં અનંત જીવો મોક્ષની અંદરમાં ગયા, કાકરે અનંતા જીવો મોક્ષમાં ગયા. જેના તરફ પગલું ઉપાડો અને અનંત કર્મોના ભૂકા બોલાઈ જાય. એ તીર્થની અંદરમાં આવ્યા પછી ભલે કદાચ બીજું ન થાય તો પાપ ઉપરનો પસ્તાવો, પ્રભુની સામે કન્ફેશન, પ્રભુની સામે એક આંખની અંદરમાં આંસુના બુંદ લાવીને પ્રભુ માફ કરી દેજો. અને જે પણ ભવની અંદરમાં જવાનું થાય પ્રભુ બસ આપ સાથે રહેજો, તો પ્રભુ કોઈ પણ વાંધો નહીં આવે. નરકનો જીવ કુંભીમાંથી તો બહાર નીકળ્યો. હવે ઉપાધ્યાય કહે છે હવે કુંભીમાંથી જન્મીને જેવો નીચે આવ્યો, બહાર આવ્યો છે, એટલે જુઓ હવે એને શું કરાવડાવે છે. વજ્રના શિલાતલની અંદરમાં એને મોટી વજ્રની બે મોટી ઘંટી છે. એ ઘંટીની અંદરમાં એને છુપાડી દે, ઘંટીમાં અંદરમાં નાખે અને વળી પાછો ઉપર વજ્રનો પથ્થર આવી ગયો. નીચે મોટો વજ્રનો પથ્થર હોય, એમાં વચમાં આ નરકના જીવને સુવાડી દે, ઉપર વળી પાછો ઘંટીનો પડ નાખે અને પરમાધામી જેમ ધાન્ય દરબારની અંદરમાં આવે ને જૂના કાળની અંદરમાં, જ્યારે આવી ઘર ઘંટીઓ નથી આવી ત્યારે આવી રીતે દાદી માવીઓ ઘરની અંદરમાં ઘંટી ઓળતા હતા. ઘંટીના બે પડની અંદરમાં એ દાણા પીસાય અને એમાંથી લોટ થતો બહાર આવતો હતો. અને એવી રીતે આખા અંગો એના ચૂરી નાખે, અંગોના ભૂકા બોલાઈ જાય, હાડકા, ચામડા. વિચારી લો, મનુષ્ય છે, શરીર અખંડ છે, અને વજ્રના બે ઘંટીના પડની અંદરમાં ખાલી દરવાજાના એક ભાગની અંદરમાં જો આંગળી વચમાં આવી જાય છે ને તો રાડ પડી જાય છે, ચીસાચીસ થઈ જાય છે. તો આખું નાખું અંગ જ્યારે એ કુંભીના વજ્રના બે પૈડાના વચની અંદરમાં જ્યારે ઘસાતું હોય, જ્યારે પીલાતું હોય, લોહી, માંસ, હાડકા, શરીરના અંગની પીડા, ભયંકર પીડા, આ બધી પીડાઓ આપણે ભોગવીને આવ્યા છીએ. આ સાંભળતા થાય આટલી બધી પીડા. હકીકતમાં આવું નરકમાં હોય નહીં, આપણે ભોગવીને આવેલા છીએ. પરંતુ કુદરતનો નિયમ છે કે દેવલોકનું જાતિ સ્મરણ થશે, મનુષ્ય ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થશે, તિર્યંશની દુનિયાનું જાતિ સ્મરણ જ્ઞાન થશે, પણ નરકનું નહીં થાય. જો નરકનું એકવાર થઈ જાય ને અને નરકને એકવાર જો માણસ જોઈ લે તો ઈશ્વરનો પાગલ બની જાય. એટલી બીભત્સતા, એટલી ગંદકી, એટલી દુર્ગંધ, એટલી ક્રૂરતા, એટલી હિંસા, એટલી મારઝૂડ, એટલી મારામારી, એટલી કાપાકાપી, એટલા ઝઘડા, એટલો અંધકાર. એમ લાગે કે જાણે કે વિશ્વના બધા જ દુઃખો ભેગા થાય, એને અનંત ગુણા મલ્ટીપ્લાય કરો અને છતાં પણ એનો પાર ન આવી શકે એટલા દુઃખો આ નરકની અંદરમાં જીવ સહન કરે છે, ચીસ પાડે છે. કેમ ભાઈ? હવે તને ચીસ પાડવાનું મન થાય છે ત્યારે આવું પાપ કેમ કરેલું?
ત્યારે આવું પાપ કેમ કરેલું? એક એક પાપો યાદ કરાવતા જાય અને પીલતા જાય, અને એ વખતે શારીરિક પીડા તો છે પણ માનસિક પીડા બહુ હોય છે. क्यों मैंने ऐसा नहीं करा, तब मुझे क्यों अक्कल नहीं आई, भैया माफ कर दो, अब दोबारा नहीं करूंगा. नहीं करेगा जब करेगा, अब तो सहन कर ले, अभी तो सहन કરી લે. અને એને આ વજ્રની ઘંટીના પડની અંદરમાં એ સર્વ અંગ જયારે છૂટા પડી જાય, ભાંગીને ભૂકો થઈ જાય, એટલે પરમાધામી એને વળી પાછો બહાર કાઢે છે. શરીર વળી પાછું અખંડ બની ગયું. હવે પરમાધામીઓ સીધો હાથની અંદરમાં હથિયાર લે છે, કોઈ તલવાર, કોઈ બરછી, કોઈ ભાલા. શરૂઆતની નરકની અંદરમાં પરમાધામીઓ છે, પછી તો પરમાધામી નથી. પછી પરમાધામીઓ બોલે, હણો, નાશ પામો, છેદો, મારો, એને ચૂરો કરી નાખો. આમ બોલતા જાય અને પરમાધામીઓ એ નરકના જીવ ઉપર પ્રહાર કરતા જાય. ચારે કુળથી એક જ વ્યક્તિ ઉપર સેંકડો પરમાધામીઓ પ્રહાર કરે. કોઈ ખભા ઉપર, કોઈ પગ ઉપર, કોઈ પેટમાં, કોઈ આગળ, કોઈ પાછળ, કોઈ ઉપરથી, કોઈ નીચેથી, કોઈ વચમાંથી. જ્યાં જુઓ ત્યાં પ્રહાર કરવાની અંદરમાં આવે. એમાં શરીર વરી પાછું ખંડ ખંડ થઈને ટુકડા થઈને વિખરાઈ જાય. વરી શરીર છે ને પારા જેવું છે, જેવું વિખરાઈ ગયું વરી પાછું જોડાઈ ગયું, વરી પાછું અખંડ બની ગયું. હવે નરક વરી પાછો આક્રંદ કરે, રડે, ભયંકર ચીચિયારીઓ પાડે, ભાગે ત્યાંથી છૂટવા માટે. પણ ભાગીને ક્યાં જાય? પરમાધામીની એવી તાકાત છે, હાથ એવો લાંબો થાય, સીધી ગરચી પકડીને ખેંચીને લઈ આવે અને બલાત્કારથી પકડી અને એના મોઢાની અંદરમાં તપાવેલા અગ્નિના શીશાનો રસ નાખતા હોય છે. આ એનું ખાલી સપનું પણ આવે ને નરકના દુઃખોનું, માણસથી સહન નથી થતું. લાળ પાડીને બહાર નીકળી જાય. ગરમ ગરમ પાણી મોઢાની અંદરમાં જાય, ફુલ્લા પડી જાય. આ ગરમ ગરમ ધગધગતા શીશાનો રસ મોઢાની અંદરમાં નાખે. નરકનો જીવ બચારો છટપટે છે, આખું શરીર ધ્રુજે છે. મોઢામાંથી અવાજ નથી નીકળતો, પણ એક એક પોકાર પાડે છે. પણ પરમાધામી બધા પાપો યાદ કરાવડાવે છે. એ વખતે તને કોઈ ગુરુ ભગવંતે કીધેલું કે આવા બધા ભોજન ન ખવાય, આવા અભક્ષ પીણાઓ ન પીવાય. છતાંય તમે શરાબના જામ પીધા, છતાં પણ મજાકની અંદરમાં બિયરો પીધા, વાઇન પીધો, ડ્રગ્સ ખાધા, કરો મજા એની, અને મજેથી અભક્ષના ભોજનો કર્યા, જમીન કંદ ખાધા. અનુકૂળતા હતી છતાં પણ તમે રાત્રિ ભોજન અને જમીન કંદના ત્યાગ નથી કર્યા. એ બધું જ યાદ કરાવતા મોઢાની અંદરમાં નાખીને આખું શરીર જલીને સાફ થઈ જાય. શરીરની અંદરમાં ભયંકર અગ્નિ પેદા થાય. હજી આ દુઃખમાંથી પૂરો થયો ન થયો અને ખરાબ સ્વરથી અવાજ કરવા મળે, ત્યારે વરી પાછા પરમાધામીઓ આવે. કેમ આટલો અવાજ કરે છે? કેમ આટલી ચીચિયારીઓ? શાંતિ રાખ. પણ તપેલા શીશાનો જે રસ છે એના ઉકળાટથી શરીર જે બરે છે ને, નથી સહન થતું, એટલે ભાગે છે પરમાધામીથી છટકવા માટે. તો પરમાધામી ધક્કો મારીને સીધા એને વૈતરણી નદીની અંદરમાં ફેંકી દે છે. નરકની એક વૈતરણી નદી બહુ ફેમસ છે. આ નદીની અંદરમાં ઉકળતું પાણી હોય, અંદરની અંદરમાં ભયંકર લોહીની નદી હોય. એટલું ઉકળતું લોહી, લાલ રંગનું પાણી જેવો અંદરમાં પડે, શરીરમાં ફુલ્લા પડી જાય, શરીરની આખી ચામડી ઉતરી જાય. અને ચામડી ઉતરી ગયા પછી માત્ર લોહી અને માંસ દેખાતું જાય. એમાં ગરમ ગરમ આ લોહીની નદી અંદરમાંથી અડે. એટલી લાય ભરે, ચીચિયારીઓ પાડે. વરી પાછો નદીમાંથી બહાર આવવાની કોશિશ કરે. પરમાધામે વરી પાછો અંદર ધક્કો મારે. કેમ? તારે તો ભાગવું તું ને અમારાથી. અને ભયંકર અવાજે રડતો જાય. વરી પાછું બહાર આવે, તલવારની ધાર જેવા. એને વરી પાછા તાડ વનની અંદરમાં એને ફેંકવાની અંદરમાં આવે. ત્યાં એવા પ્રકારના પાંદડા હોય છે કે તાડ વનમાં ફેંકી દે એટલે પાંદડા તલવાર જેવા હોય છે. તલવારની જેમ એને કાપતા જાય, આખો નાખો છેદાઈ જાય. વરી પાછા પરમાધામીઓ એને પરાણે કરવતથી, યંત્રોથી એને કાપી નાખે, ટુકડા કરી નાખે. અને જેમાંથી જે લોહી અને પરુના જે કાદવ છે એની અંદર બચારો ખૂંપી જાય. વરી પાછો સિંહ અને વાઘના રૂપ લે પરમાધામીઓ, અને વરી પાછો એને ડરાવે, એની ઉપર હુમલા કરે, ભગાડીને એની ઉપર હુમલા કરતા જાય. આ બધું જ છે ને સતત નોન સ્ટોપ ચાલ્યા કરે. કૂતરાઓના રૂપ લે, આકાશની અંદરમાં ઉછાળે, 500 યોજન ઉપર ઉછાળે, વરી પાછા નીચે પછાડે. કઈ પીડા, કઈ તકલીફ નથી હોતી. આજે કોઈ વ્યક્તિ પકડાય છે જ્યારે જેલની અંદરમાં, અને એની ઉપર જે 3rd ડિગ્રી કરવામાં આવે છે એ તો કાંઈ નથી, એના કરતા પણ વધુ 3rd ડિગ્રીના પ્રયોગો આ નરકની અંદરમાં કરવાની અંદરમાં આવે છે. રાજકુમાર જોઈ લો, આ બધી જ સંસારનું ચિત્રપટ છે.
અને મુનિ ભગવાન કહે છે કુવલઈમાલા અને કુવલઈચંદ્રને, એ ઉપાધ્યાય જયારે આ સંસાર ચક્રના ચિત્રપટમાં નરકનું જયારે વર્ણન કરતા હતા, મારા તો રૂવાડા ખડા થઈ ગયા. હું અંદરમાંથી ડરી ગયો, કંપી ગયો કે ભગવાન શું હકીકતમાં નરક છે? ભાઈ છે નરક. આપણે બધા એની અંદરમાં જઈને આવેલા છીએ, પરંતુ સારું ગણો કે ખરાબ ગણો કે એનું અવધિ જ્ઞાન નથી થતું, માટે આપણે બચી જઈએ છીએ. બાકી આ નરકની વેદનાથી મૂર્છા પામેલા મૂઢવાળા જીવો વરી પાછા જ્યાં સુઈ જાય, વરી પાછો પરમાધામી આવે, કાનમાં ભયંકર ત્રાડ પાડે, ચમકીને જાગે અને એવી રીતે ક્રૂરતા રીતે મારે, ફટકારે, આંખ કાપે, કાન કાપી નાખે, નાક કાપી નાખે, ચામડી આખી ઉતારી નાખે અને કહી દે ગયા ભવની અંદરમાં બટાકાની છાલ કાઢેલી ને, આલુ અને ગાજર ખાધેલા હતા, બહુ તને ખાવા ભાવતા હતા, આલુની ચિપ્સ બહુ ભાવતી હતી, લે હું તારી પણ ચામડી કાઢું છું અને તને તારી પોતાની ખવડાવું છું. ચામડી કાઢે, વૈતરણી નદીની અંદરમાં શેકે અને વરી પાછી એ જ ચામડી કડક થયેલી એને ખવડાવવાની અંદરમાં ખાવું જ પડે. આજના કોલેજોની અંદરમાં જે રેગિંગ થતા હોય છે, એ રેગિંગની અંદરમાં જે ભયંકર યાતના આપવામાં આવે છે ને છોકરાઓને, સિનિયર જુનિયર છોકરાઓની વચમાં જે રેગિંગ થતા હોય છે, એના કરતા તો ભયંકર પીડાઓ આ નરકની અંદરમાં સહન કરવાનો વારો આવે. અને આખી નરકનું જે વર્ણન કર્યું એ મુનિ ભગવાન કુવલઈમાલા કુવલઈચંદ્ર કુંવરને કહે છે, મારે કેવું પડ્યું બસ સાહેબ આ નહીં જોવાય મારાથી, આ બંધ કરી દો ચિત્રપટ. રાજકુમાર, એમ ચિત્રપટ બંધ કરવાથી નરક બંધ નથી થતી, આપણે પ્રતિબોધ પામવું પડશે. મને નતું સમજાતું, મુનિ ભગવાન બંને જણાને કહે છે મને સમજાતું નતું કે આ સંસારનો ચિત્રપટ મને આટલો વિસ્તારથી આ ઉપાધ્યાય અજાણ્યા જે છતાં પણ કેમ બતાવે છે. કોઈ દિવસ મળ્યા નથી, કભી મિલે નહીં, તો આટલો ઇન્ટરેસ્ટ કેમ મારી અંદરમાં લે છે? હશે કંઈક કારણ હશે, એ તો મને પાછળથી સમજાવ્યું. હવે કીધું કુંવર કાંઈ વાંધો નહીં, નરકનો ચિત્રપટ આપણે બંધ કરી લઈએ. હવે જો આ બાજુ એક ખૂણાના ભાગની અંદરમાં આ તમને કેટલા સુંદર દ્રશ્યો દેખાય છે. બે નમૂન વ્યક્તિઓ નરકની અંદરમાં તો બીભત્સ હતા, નગ્ન હતા, કાળા હતા, અસુચિઓથી ભરેલા હતા, પરમાધામીના પણ મુખ એવા હતા. આ જોઈ લો, એનાથી બિલકુલ ઓપોઝિટ, સુંદરતમ, એકદમ સુગંધીમય વાતાવરણ, સરસ મજાના દિવ્ય વિમાનો, સરસ મજાની અંદરમાં રત્ન અને હીરા માણેકની મોતીની વાતો. જો આ સ્વર્ગના સુખના દ્રશ્ય જોઈ લો. આપણે સંસાર ચક્રનું ચિત્રપટ છે, જોઈ લો. આ સંસારનું એક નવું સ્વરૂપ, અલગ સ્વરૂપ જે લોકોને બહુ ગમે છે કે દેવલોકની અંદરમાં જઈએ ત્યાં તો સુખને સુખ જ હશે. જેમ આજે ઘણા લોકો હતા ને, અમેરિકામાં સુખ માનીને ગયેલા હતા, કરોડો રૂપિયા વચેટિયાઓને આપેલા અને ગેરકાયદેસર અમેરિકાની અંદરમાં ઘૂસ્યા હતા. હવે આજે ત્યાંથી ટ્રમ્પ સાહેબે જે રીતે ડિપોર્ટ કરવાની અંદરમાં આવે છે, હાથમાં કડીઓ પહેરાવીને વિમાનમાં પાછા મોકલી આપે છે. હવે પાછા આવ્યા તો પોતાના દેશમાં જ આવ્યા ને, તો દેશમાંથી ગયા કેમ? બસ એને એમ જ છે કે બસ અહીંયા ઇન્ડિયામાં કશું જ નથી, હિન્દુસ્તાનમાં બધું ગંદુ છે, ગોબરું છે, ભીડ છે. ભાઈ છેવટે તમને તમારા દેશમાં જ પાછા આવવું પડ્યું ને. જે લોકો ગયા હશે એ લોકોને સમજાવજો તો ગયા કેમ? કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા, કેટલાક લોકોએ તો ખેતરો વેચ્યા, ઘર વેચી નાખ્યા, દુકાનો વેચી નાખી, અને જ્યારે ગેરકાયદેસર હતા ને પાછા આવવું પડ્યું. હવે આજે ઉપર આપ અને નીચે ધરતી છે, કોકના આશરે જીવાનું. આ તો બાવાના બેવ બગડ્યા, ન અમેરિકા મળ્યું અને ન ઇન્ડિયાની અંદરમાં હવે રહ્યા અને રહેશે ને. લોકો મજાક તો કરવાના ને, કેમ ડિપોર્ટ થઈને પાછા આવ્યા એટલે તમને આ દેશ યાદ આવ્યો? આ તો આ દેશ હતો, તમને સાચવ્યા, તમને રાખ્યા. બાકી કહી શકતા હતા જાઓ તમે રહો અમેરિકાની અંદરમાં. આ દેશ છોડીને કેમ ગયા? આ દેશની અંદરમાં શું નથી? બધું જ છે, પણ એક ભોગ સુખોની લાલસા. બસ રાતોરાત પૈસાદાર અને શ્રીમંત બની જવું છે. બધાને એમ જ છે કે અમેરિકામાં જઈએ એટલે બસ પૈસા કમાઈ લઈએ. ઓડિયો પ્રવચન સાંભળનારા જેટલા પણ યુએસએ વાળા મને મળવા માટે આવે છે, હમણાં ગિરનારમાં પણ મળ્યા, જેટલા લોકો મને મળ્યા, એ લોકો કહી દે ગુરુદેવ અમે તો હાથ જોડીને લોકોને કહીએ છીએ કે ન આવો, અહીંયા કશું જ નથી ભાઈ. તમે જેવું માનો છો એવું નથી. તમારે મોટલોમાં નોકરી અને સર્વિસ કરવી પડશે, તમારે ગુપ્ત રીતે રહેવું પડશે અને તમારે બધી જ ગુલામી કરવી પડશે. આ બધી તૈયારી જો પોતાના દેશમાં કરવાની રાખી હોત ને તો માણસ અહીંયા પણ કરોડપતિ બની શકતો હતો. ત્યાં અમેરિકામાં જવાની જરૂર જ નથી. ત્યાં જઈને વાસણ માંજે, ઝાડુ પોછા કરવા તૈયાર થાય, મોટલોમાં કામ કરવા તૈયાર થાય. તો આ દેશની અંદરમાં એને કરવામાં કેમ શરમ આવતી હતી? બસ આ દેશમાં ન થાય. અને પારકા દેશમાં જે બધું જ થઈ શકતું હોય છે. એ જે પાછા આવ્યા છે ને એને દુઃખ લગાડવા નથી કહેતો. આ ડિપોર્ટ થયા પછી પાછા આવ્યા, નહીં તો પેલા શું માનતા હતા? આ દેશમાં કશું જ નથી. બસ એજ્યુકેશન તો ત્યાં, સ્વચ્છતા તો ત્યાં, વ્યવસ્થા તો ત્યાં, પછી માનવતા તો ત્યાં હશે, કદાચ હશે પણ ખરી સ્વચ્છતા વગેરે, પણ આ દેશ એ દેશ છે
માની સાડી ગમે એટલી ગંદી હોય અને માસીની સાડી ગમે એટલી સારામાં સારી હોય, પણ બાળકને સુવા માટે તો માનો ખોરો જ કામ લાગે. ભલે માની સાડી ગંદી છે, ફાટેલી છે, ઠીકડા મારેલી છે, પણ માં એટલે માં છે. આ હિન્દુસ્તાન આપણી માં છે. આ દેશ આપણા માને સ્થાને રહેલો છે. તો ભલે કદાચ આ દેશની અંદરમાં થોડી ઘણી ખાયકી છે, રસ્તા ગંદા છે, તૂટેલા છે, ધૂળવાળા છે, જ્યાં ત્યાં ગાયો રખડતી હોય છે, છાણના પૂતળા પડેલા હોય છે, થોડી ઘણી ગવર્મેન્ટની પણ તકલીફો છે, પછી ગવર્મેન્ટના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમારે વારંવાર ધક્કા ખાવાના, સિંગલ વિન્ડો સિસ્ટમ નથી છે. પણ છેવટે આ દેશ છે. અહીંયા ગિરનાર છે, શત્રુંજય છે, શંકેશ્વર છે, અંતરિક્ષજી છે, અનેક તીર્થો છે, સમણી ભગવંતો છે. આ પાલિટનાની અંદરમાં આવ્યા પછી જે એક સારા સમાચાર મળતા ગયા, હું તમને પ્રવચનોની અંદરમાં કહેતો જઈશ. હજી તો પહેલો દિવસ ગઈકાલે થયેલો હતો અને જે લોકો વંદન કરવા આવતા ગયા, વાતો કરતા ગયા, આ પાલિટનામાં ચાલતા સુંદર કાર્યોની જે વાતો કરતા ગયા, એમ થયું કે દાદાના દરબારમાં બેસીને લોકો કેવી સાધનાઓ કરે છે, કેવા સુંદર કાર્યો કરે છે, માનવતાના, સમાજના, ધર્મના, કેવા સરસ મજાના કાર્યો. ક્યાં બધું મળવાનું હતું વિદેશોની અંદરમાં? તો જેમ અમેરિકામાં લોકો સ્વર્ગ માને છે ને, એવી રીતે પણ એક સ્વર્ગ છે, દેવલોકના દ્રશ્યો છે, જે ઓલા રાજકુંવરને ઉપાધ્યાય બતાવે છે કે કુંવર જોઈ લો, આ અહીંયા બહુ પુણ્યશાળી વ્યક્તિઓ હોય, એ લોકોને પોતાના પુણ્યના ફલ ભોગવવા માટે આ જગ્યાની અંદરમાં આવવું પડતું હોય છે. પાપોના બધા જ ફલ ભોગવવાની જગ્યા છે નરક, અને પુણ્યના બધા જ ફલને ભોગવવાની જગ્યા છે આ દેવલોક છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.